હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। જો અમે ગયા હતા અમારા ગામમાં। અમારા બાની તબિયત થોડીક લેચડી છે એટલે કઈ અમે ખબર કાઢતા આવીએ। હું ને મિશ્રી બેન ને મિશ્રી બેનના બાપુ ને બેન ત્રણે ખબર કાઢવા ગયા હતા। મિશ્રી કે તો અમે બાની ખબર કાઢવા ગયા હતા। મારા બાને થોડીક મજા નથી કે તો મિશ્રી કે તો મિશ્રી ડાન્સ કરો બેટા, કેમ કરાય? હા કેતો મિશ્રી ને ના બાબુ બે મસ્તી કરે છે। કેમ મસ્તી કરે છો? અને હવે અમે જઈએ છીએ અમારી ઘરે। હોટેલે જવાનું છે ડાયરેક્ટ। હવે કંઈક રસોઈ પાણી ને એવું બનાવી લઈ। બેન ને જો એના બાબુ ભેગું જ ગમે। હો હા ગમે, બાબુ ભેગું ગમે છે મિશ્રી ની કેતા બાબુ મિશ્રી જય શ્રી કૃષ્ણ કહેતા બેટા। મિશ્રી બેન નખ રેંગા છે એટલે બતાવે। નખ રેંગા બેટા તે બતાય તો બતાય। આપણા બધાય ફેસબુક ફ્રેન્ડ ને આપણે બધાને મિશ્રી નખ બતાવે છે। એ મિશ્રી બતાય તો એ કઈ લગાડીએ રે। ચાલો હવે આવી ગઈ છે અમારી હોટેલ। હોટલે મજા આવે છે। હાવ છૂટથી રમવાની। ક્યાં મારા મોઢા મારશું આયા તો રસોઈ કામ ચાલુ થઈ ગયું છે બનાવવાનું। વાગી ગયા છે 4:45 કે 6:45 વાગ્યા કે 6:45 વાગી ગયા છે। રસોઈની ફૂલ તૈયારી થવા માંડી છે। પંજાબી બને છે ભાઈ, કાજુ કરી। આજે શું છે મેનુ? શું છે મેનુમાં? મેનુમાં કાજુ ગાંઠિયા છે, વઘાર ખીચડી છે। આજે મેનુમાં છે ગુજરાતી થાળીમાં કાજુ ગાંઠિયાનું હે કાજુ ગાંઠિયા ગુજરાતીમાં બાજરાના રોટલા ઓળો, કઢી ખીચડી બાજરાના રોટલા ઓળો ને એવું બધું છે આજે। ભાઈ છે ઈ નૂડલ્સ ખાઈ છે, કાચા નૂડલ્સ ખાય છે। નહીં ખાવા માટે।